અફવાઓ પર ધ્યાન ન આપતા જે ઘાટ પર હોવ ત્યાં સ્નાન કરો। મહાકુંભના શ્રદ્ધાળુઓને સીએમ યોગીની અપીલ। પ્રયાગરાજમાં આયોજિત મહાકુંભમાં શ્રદ્ધાળુઓની ભારે ભીડ વચ્ચે ગત રાત્રિએ નાસભાગની ભયંકર ઘટના બની હતી, જેમાં 10થી વધુ લોકોના મોતની આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે। ત્યારે આ મામલે ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે મહાકુંભમાં આવેલા શ્રદ્ધાળુઓને મહત્વપૂર્ણ અપીલ કરી હતી। સીએમ યોગીએ એક ટ્વીટ કરતા કહ્યું કે શ્રદ્ધાળુઓને મારો અનુરોધ છે કે તેઓ કોઈપણ પ્રકારની અફવાઓ પર ધ્યાન ન આપે અને તંત્ર દ્વારા અપાયેલા નિર્દેશોનું પાલન કરે। માં ગંગાના દરેક ઘાટને સ્નાન માટે વ્યવસ્થિત કરવામાં આવ્યા છે, એટલા માટે શ્રદ્ધાળુઓ જે ઘાટની નજીક છે ત્યાં જ સ્નાન કરે અને સંગમ જવાનો પ્રયાસ ન કરે। સીએમ યોગીએ કહ્યું કે સરકાર અને વહીવટીતંત્ર તરફથી તમામ જરૂરી વ્યવસ્થાઓ કરવામાં આવી છે, જેથી સ્નાનનો આ પાવન અવસર સુગમ અને સુરક્ષિત રીતે પૂર્ણ થઈ શકે। ઉલ્લેખનીય છે કે મૌની અમાસના અવસરે બીજા અમૃત સ્નાન વખતે સંગમ પર ભીડ ઉમટતા મંગળ બુધની રાત્રિએ નાસભાગ મચી હતી અને જેમાં અનેક લોકો કચડાઈ ગયા હતા, મોટી સંખ્યામાં લોકો ઘવાયા હતા। બીજી બાજુ જગતગુરુ સ્વામી રામભદ્રાચાર્યજીએ પણ મહાકુંભમાં આવતા તમામ શ્રદ્ધાળુઓને અપીલ કરી હતી કે આજે પ્રયાગરાજમાં ભારે ભીડ એકઠી થઈ ગઈ છે, એટલા માટે શ્રદ્ધાળુઓએ ફક્ત સંગમ ઘાટ પર સ્નાન કરવાનો આગ્રહ ન રાખવો। સ્ટાર ન્યૂઝ 7 હંમેશા સચ્ચાઈની સાથે।